નમસ્તે દોસ્તો, લો જ્ઞાન ગુજરાતમાં એક નવા વિષય સાથે ફરી આજે ઉપસ્થિત થયા છે. આજે જે આપણો ટૉપિક જે છે, ઘણા લોકો મનમાં પ્રશ્ન હોય છે કે સાહેબ કે પોલીસ ખાલી કાગળ પર સહી કરાવે તો આપણે શું કરવું જોઈએ, આમાં કોઈ કાયદામાં કોઈ જોગવાઈ છે? તો આ બાબતે તમને હું માહિતી આપીશ. પહેલાં તો ક્યારે પણ પોલીસ ખાલી કાગળ પર સહી કરાવે તો ત્યારે સહી ક્યારે પણ કરવી ના જોઈએ. સેકન્ડ નંબર, કાગળમાં શું લખ્યું છે તે સંપૂર્ણ વાંચવું જોઈએ. ત્રીજા નંબરમાં, વાંચી ન આપે તો સહી કરવાનો ઇનકાર કરી શકો. આ તમારો એક નૈતિક અધિકાર છે. શક્ય હોય તો કાગળનો ફોટો અથવા નકલ માંગવી. વકીલની સલાહ લઈને જ ઓલવેઝ એટલે હંમેશા સહી કરવી જોઈએ. સહી કરતાં પહેલાં ખાલી જગ્યા પર એક્સ મારી દેવો જોઈએ, જેથી કોઈ આગળ લખી ના શકે કે એ અમારી જાણકારીમાં છે. જે નિવેદન આપ્યું છે તેની નકલ અવશ્ય માંગણી કરવી જોઈએ. દબાણ કે ધમકી હોય તો ઉચ્ચ લેવલે કે ઉચ્ચ પોલીસ અધિકારીને ફરિયાદ કરવી જોઈએ. આ માનવ અધિકાર આયોગ અથવા કાનૂની સહાય કેન્દ્રો પર સંપર્ક તમે કરી શકો છો. એટલે મિત્રો, આ બાબતે ધ્યાન રાખજો. ક્યારે પણ કોઈ બી ડિપાર્ટમેન્ટમાં જાઓ ત્યારે ખાલી કાગળ પર સહી ક્યારે ના કરવી જોઈએ, નહીં તો તમે મુસીબતમાં મુકાઈ શકો છો. જેથી આવી કાયદાકીય માહિતી જાણવા માટે અમારા ચેનલને ફોલો કરતા રહો. ધન્યવાદ.